અમે બધા પૂગી ગયા કુકાવાવ અને અહીંથી અમે જવાના હતા ગાડીમાં ભરીને ક્યાંક તો જવાના હતા બધા કહેતા નતા અને પછી હું છે ને અડધો પોણો કિલો મેકઅપ અને લિપસ્ટિક બધું લગાડીને તૈયાર થઈ ગઈ અને પછી અમે આવતા રહ્યા છે ગામમાંની ગાડીમાં અને બીજી ગાડી લઈને અમે નીકળી ગયા અમારી બે ગાડી લઈને અમે જતા હતા અને અમે ક્યાં જતા હતી તો અમને કોઈ છોકરાઓને નથી ખબર ખાલી મોટાઓને જ ખબર છે કોક તો કહી દો ક્યાં જતા હતા અને પછી માતાજીના દર્શન કરી લીધા અને મમ્મી ને એ બધા બીજી ગાડીમાં હતા અને હું બીજી ગાડીમાં હતી એટલે હું જગામવાની ગાડીમાં હતી અને જો આવી રીતના અમે વાતાવરણની મોજ માણતા ત્યાં પૂરું કાં નથી થતું માણતા અમે નદી જોઈ પછી અમે સને પૂગી ગયા હતા ગળધરા અને સને જો આ બધા આવતા હતા અને અમે તો બધા વેરાહેર પૂગી ગયા હતા જો અમે બેઠા છીએ અને આ બધા આવ્યા પછી અમે સીડીયું ચડીને અમે જતા હતા ખોડિયાલમાંના દર્શન કરવા હવે અમે નીચે જતા હતા નદીમાં હોત નાવું તું તો ને હું આ બધાને કહેતી હતી મારે ઓલો પાણાનું મહેલ બનાવવું છે પણ કોઈ મારી અમે ધ્યાન જ નતા દેતા પછી મારે શું કહું પછી હું સાની મુની સાને ડાયા છોકરાને જેમ હાલવા માંડી હું શું તો નહીં ખાલી 2-3 ઘડી ડાઈ બની ગઈ અને પછી મમ્મી ને રોસુબેન બે હતા પછી રોસુબેન ના હાથમાં કેમેરા હતો એનો ડાસું સારું લાગતું હતું એટલે એ હાથમાં રાખતી હતી અને જો આ ઝરણું વહેતું તું આહ મારા દિલને છૂઈ ગયું અને આ બધા છે ને પાડા ઉપરથી સ્ટ્રગલ કરતા હેઠા ઉતરતા હતા અને ઉતરી હોતા ને ગયા બધા જો આ ઝરણું મસ્ત રીતના વહે ત્યાં નદી આવતી હતી અને જો આ બધા ઘણા બધા માણસો હતા બધા નાવા આવ્યા હતા અને બધા જ પેલા હું નાવા પીગીને તો પડી હોત ને કઈ લાડુ કઈ નહીં તું દીખો મીઠો ગળો પડી તા તો રોસુબેન મારો વિડીયો ઉતારતી હતી અને હું બધાને કહેતી હતી કે હું કેવી રીતના પડી પણ ત્યાં ગારો અગલ હું કહેવાળો તો એની અંદર હું પડી ગઈ હતી ને પછી આ બધા નાવા આવ્યા અને હવે હું નાવા અંદર ઉતરતી નથી જ્યાં સુધી બધાય ન ઉતરે ત્યાં સુધી અને અહીંયા છે ને કાજલ મામી અને રોસુબેને જોયેલું પાછું થોબડું દેખાડી દીધું પછી તો હાર્દિક પાણી અંદર પડતો હતો અને પપ્પા એને પકડતા હતા જેમ ડેટકો ન હોય એની જેમ અને પછી ને હું ઉતરતી હતી પણ મારી હિંમત ન આવેલી અને પછી મમ્મીની ઉતરા ને પછી હું ઉતરી જોઈ એક વસ્તુ પછી અમારી મછલી પાણીમાં તડપતી હતી અને પછી હું હેઠી ઉતરતી હતી પણ મને થોડી ઘણી બીક લાગતી પછી હું જેમ તેમ કરીને ઉતરી ગઈ અને જો અમારી મછલી હજી તડપે જ છે પાણી અંદર શીખોક બહાર કાઢો અને આ બધા પાણી રેડતા હતા અને મારા કાનમાં નાકમાં હરેક અંગમાં પાણી વયું ગયું હતું અને જો મારા હાર્દિકભાઈ ફોટા પાડે છે અને જો આ જગામાં હોતા ને ફોટા પાડે છે સ્ટાઇલ મેં રહેને કા અને જો આ એની છોકરી તો મછલી રમે છે અને પછી રોસુબેન છો નીકળી ગઈ અને અમે બધા સ્ટ્રગલ કરતા ફોટા પાડવા નીકળી ગયા અને જોઈએ કોસો મમ્મી થોડા ઘણા પોસ્ટ દેતા હતા માતાશ્રીને કાંઈ ન કહેવાય અને જોઈએ કોસો આયા મગર હતી જો તમે બધા મગર છે તમને દેખાતી હશે અને પછી ચડી ગયા અમે ગાડી અંદર એટલે કપડાં બપડા બદલીને અને જો આ બધા રમકડા લીધા તમન્ના ને સુશીએ બે અને પછી અમે વાતાવરણની મોજ માણતા પાણીપુરીની રેકડીએ પૂગી ગયા અને પાણીપુરી બધા ખાતા હતા આ બાજુ અને હજી તો અમારી પ્લેટ આવી ગઈ એક પ્લેટ આવી ગઈ અને હવે અમે એક પ્લેટ પૂરી કરીને હવે અમે બીજી પ્લેટ ખાવું કેમ કે ભૂખ બહુ લાગી છે અમને પાણીપુરી રેકડે ધક્કા મારીને કાઢી નાખ્યા અને આઈનો કાંઈક આવો મસ્તનો વ્યૂ છે તમે જોઈ શકો છો તો હવે આપણે બ્લોગને એન્ડ કરી તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ થેન્ક્સ ફોર વોચિંગ